જામનગરના મોટી ખાવડીમાં કલેક્ટરની અધ્યક્ષતામાં મોટી ખાવડી કુમાર શાળા ખાતે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમની ઉજવણી કરાઈ। સ્વચ્છતા એ જ સ્વભાવના સૂત્રને સાર્થક કરવા આપણે સૌએ પ્રયાસ કરવો જોઈએ। સ્વચ્છતાના મહત્વ વિશે વિશેષ રીતે જાગૃતિ સંદેશ આપનાર વિદ્યાર્થીનીનું કલેક્ટરે સન્માન કર્યું। જામનગર તાલુકાની મોટી ખાવડી કુમાર શાળા ખાતે કલેક્ટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી છે। કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે સ્વચ્છતા કર્મીઓનું કીટ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું છે। શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ, સ્વચ્છતા અંગેના શપથ તેમજ સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા અંગે વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજવામાં આવી। મહાનુભાવોએ શાળાના પરિસરની બહાર ભાગમાં સફાઈ કરી લોકોને પણ પોતાનું ગામ સ્વચ્છ રાખવા અંગે અપીલ કરી। કાર્યક્રમમાં કલેક્ટર કેતન ઠક્કરે જણાવ્યું, સ્વચ્છતા એ જ સ્વભાવના સૂત્રને સાર્થક કરવા માટે આપણે સૌએ પ્રયાસ કરવો જોઈએ। ગામમાં કચરો ન ફેલાવી ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે આવતા વાહનોમાં કચરો ફેંકવો જોઈએ। ઘરમાં પણ ભીનો અને સૂકો કચરો અલગ રાખવો જોઈએ, જેથી કરી આપણી આજુબાજુનું વાતાવરણ સ્વચ્છ રહે। પ્રદૂષણના પરિણામ ફેલાતા રોગો અટકાવી શકાય। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીજીના સ્વચ્છતા પ્રત્યેના આગ્રહને ધ્યાનમાં રાખી દેશવ્યાપી સ્વચ્છતા અભિયાન શરૂ કરાવ્યું છે, જેમાં આપણે સૌએ સહભાગી થઈ ભારતને સ્વચ્છ રાષ્ટ્ર બનાવવું જોઈએ। કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થીની શાલિની દ્વારા સ્વચ્છતા વિશે વિશેષ વક્તવ્ય આપવામાં આવ્યું છે। વિદ્યાર્થીનીને સફાઈ અંગે જાગૃતતા જોઈ કલેક્ટરે તેણીનું પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું છે। કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ દ્વારા લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તેવા પ્રકારે પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું। કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન દુધાગરા, જિલ્લા પંચાયત સદસ્ય વિઠ્ઠલભાઈ કણઝારિયા આ સહિતના સદસ્ય, તાલુકા પંચાયતના સદસ્ય, સરપંચ મોરી, તાલુકા વિકાસ અધિકારી એબી જોશી, શાળાના વિદ્યાર્થી, શિક્ષકગણ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। હર્ષલ ખંદેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।